તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો બહુ સારા કલાકારો છે, કલાકારો હોવા જ જોઈએ, બહુ સારા જ કલાકારો છે. પણ હું એમ કહું છું, તમે તો કરો જ પ્રોગ્રામ, અમને કઈ વાંધો નથી, અમને તો તમારા ઉપર ગૌરવ છે. તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું તમે તમારું સાહિત્યની પણ ઘણું બધું આપ્યું છે, ભજનો તમે બહુ સારા ગાયા છે. પણ બરાબર છે ભાઈ, પોચ વાગ્યાનો પગ મારા દુખી જેવા સોંગ જોરદાર તમે ગાયા છે. હા હા, કેવું પડે, વિરોધ નહીં, બરાબર. એમનું તમે સન્માન કરો છો, બરાબર, કયું વાંધો નહીં, સન્માન કરો. એ તમારી વિચાર શૈલી શું હશે મને ખબર નહીં. હા, ફ્રીજમાં પડી બિયર. કોઈ કલાકારનો મને વિરોધ નથી, પણ કલાકારોને પણ કહું છું, હવે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે, તો તમે આવા ગીતો પસંદ તો યાર સરકાર તમને સન્માન કરે છે તમારું, આ કેવું કહેવાય યાર, એ કહું છું, કેવું કહેવાય. તમે નહીં માનો, જેથી ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે, એમણે એક સરસ મજાનું સોંગ ગાયું હતું, હાથમાંથી વિસ્કી વાળું. એ પછી એ સોંગ મને ગાવાનું કીધું, એ સોંગના જે રાઇટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ આ સરસ મજાનું સોંગ છે, જય ચાવડાએ ગાયું છે, બહુ સારું ચાલ્યું. તમે કહો તો તમારો સંવાદ મોટો છે તો વધારે મજા આવશે, વધારે લોકો જોશે ને વધારે સફળ થશે. ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસન વાળા સોંગ હું જિંદગીમાં નહીં ગાઉં. ને અત્યાર સુધીનો રેકોર્ડો છે, તમે જોજો, મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં. ઘણા લોકો કહેતા હોય કે આ તો લવ સોંગ ગાય છે, ઓમ છે તેમ છે, રાધા રાધા કરે છે. ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે? હા, એક વસ્તુ આ પ્રેમના ગીત એ પ્રેમનું પ્રતીક છે, રાધા કૃષ્ણનું પ્રતીક છે. પ્રેમ ગીત એટલે શું છે ભાઈ? આ બધા એમને આ હિન્દી બધા ગીતો ગાઈ છે બધા, બરાબર. ઇન્ડિયન આઇડલ જોવો છો તમે, બહુ નાના નાના કલાકારો, મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો, મસ્ત સુંદર મજા, સાસોं की जरूरत कैसे जिंदगी के लिए, एक सनम चाहिए आशिकी के लिए, બરાબર ગાયું એને. તો એ ખોટું થઈ ગયો. હવે લવ સોંગ કહો કે તમે, અરે ભાઈ કલા છે, એ કલા છે, બરોબર. તમે કોઈ કુમાર શાનુને બોલાવશો તો ભજન ગાશે? હા, ખોટી વસ્તુ છે ને. એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ. તો અમે કલાકાર છીએ, અમારી આ કલા છે. હારી લોકગીતો કહીએ છીએ, સાથે ભજન પણ કહીએ, સંતવાણી કરીએ છીએ, માતાજીના ગરબા પણ કહીએ છીએ, સમાજ માટેનો, સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલા અમે ગીતો ગઈએ છીએ. જાગો જાગો ઠાકોરો જાગો, આવા ગીતો કહીએ છીએ. ભાઈ બહેનનું ગીતો કહીએ છીએ, અમે મા બાપના ગીતો કહીએ છીએ, બાપ અને દીકરીના ગીતો કહીએ છીએ. એ તમને નહીં દેખાતું.